નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ। અત્યારે આપણે ભગવાન યોગેશ્વરના ગુણોની વાતો કરીએ છીએ અને એના કથાનું આસ્વાદન લઈએ છીએ। તો મિત્રો, આમાં બધાને ભાગીદાર થવું એ પણ એક પુણ્યનું કાર્ય છે। મિત્રો, બધા ખૂબ પ્રેમપૂર્વક આપણે સાથે મળી અને ભગવાન શ્રી કૃષ્ણની ગુણગાન ગાઈએ અને સાથે સાથે અન્યોને પણ જોડીએ। એના માટે મિત્રો, આપ આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે જ બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો। મિત્રો, ગઈકાલે આપણે જાણ્યું કે રાસલીલા માટે કોણ વ્યક્તિ અધિકારી છે, કેવા મનુષ્ય અધિકારી છે, એનું આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આજે જાણીએ આપણે આગળ કે પ્રાકૃત દેહનું નિર્માણ થાય છે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ દેહોના સંયોગથી। જ્યાં સુધી કારણ શરીર રહે છે ત્યાં સુધી આ પ્રાકૃત દેહથી જીવને છુટકારો મળતો નથી। કારણ શરીર પૂર્વકૃત કર્મોના તે સંસ્કારોને કહે છે જે શરીર નિર્માણમાં કારણ હોય છે। આ કારણ શરીરને આધારે જીવને વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં પડવું પડે છે અને આ ચક્ર જીવન મુક્તિ ન થાય ત્યાં સુધી અથવા કારણનો સર્વથા અભાવ ન થાય ત્યાં સુધી ચાલતું જ રહે છે। આ જ કર્મ બંધનોને લીધે પાંચ ભૌતિક સ્થૂળ શરીર મળે છે, જે રક્ત, માંસ, અસ્થિ વગેરેથી ભરેલું અને ચામડીથી ઢંકાયેલું હોય છે। ભગવાન શ્રી કૃષ્ણનું ભગવત સ્વરૂપ શરીર તો ચિદાનંદમય છે। દેહ દેહી, ગુણ ગુણી, રૂપરૂપી, નામ નામી અને લીલા પુરુષોત્તમનો ભેદ નથી। શ્રી કૃષ્ણનું એક એક અંગ પૂર્ણ શ્રી કૃષ્ણ છે। શ્રી કૃષ્ણનું મુખમંડળ જેમ પૂર્ણ શ્રી કૃષ્ણ છે, તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના પદ નખ પણ પૂર્ણ શ્રી કૃષ્ણ છે। શ્રી કૃષ્ણની બધી ઇન્દ્રિયોથી બધા કામ થઈ શકે છે। તેમના કાન જોઈ શકે છે, તેમની આંખો સાંભળી શકે છે, તેમની નાસિકા સ્પર્શ કરી શકે છે, તેમની રસના સૂંઘી શકે છે, તેમની ત્વચા સ્વાદ લઈ શકે છે, તેઓ હાથોથી જોઈ શકે છે, આંખોથી ચાલી શકે છે। શ્રી કૃષ્ણનું બધું જ શ્રી કૃષ્ણ હોવાને કારણે તે સર્વથા પૂર્ણતમ છે। તેનાથી તેમની રૂપમાધુરી નિત્ય વર્ધનશીલ, નિત્ય નવીન, સૌંદર્યમયી છે। તેમાં એવો ચમત્કાર છે કે તે સ્વયં પોતાને જ આકર્ષિત કરી લે છે। પછી તેમના સૌંદર્ય માધુર્યથી ગાયો, હરણાઓ અને વૃક્ષલતાઓ પુલકિત થઈ જાય, તેમાં તો કહેવાનું જ શું। ભગવાનને ઉપનિષદમાં અખંડ બ્રહ્મચારી કહેવામાં આવ્યા છે। પછી કોઈ શંકા કરે કે તેમની 16,108 રાણીઓના આટલા પુત્રો કઈ રીતે થયા, તો એનો સીધો જવાબ એ જ છે કે આ બધી ભાગવતી સૃષ્ટિ છે, ભગવાનના સંકલ્પથી થઈ હતી। ભગવાનના શરીરમાં જે રક્ત, માંસ વગેરે દેખાય છે તે તો ભગવાનની યોગ માયાનો ચમત્કાર છે। આ વિવેચનથી પણ એ જ સિદ્ધ થાય છે કે ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું જે રમણ થયું તે સર્વથા દિવ્ય ભગવત રાજ્યની લીલા છે, લૌકિક નથી। ભગવાનની વાંસળી જળને ચેતન, ચેતનને જળ, ચલને અચલ અને અચલને ચલ, વિક્ષિપ્તને સમાધિસ્થ અને સમાધિસ્થને વિક્ષિપ્ત બનાવતી રહે છે। ભગવાનનું પ્રેમદાન પ્રાપ્ત કરીને ગોપીઓ નિસંકલ્પ, નિશ્ચિંત થઈ અને ઘરના કામમાં લાગેલી હતી। કોઈ ગુરુજનોની સેવા શુશ્રૂષા, ધર્મ કામમાં લાગેલી હતી, કોઈ ગાયો ધોવી વગેરે અર્થના કામમાં લાગેલી હતી, કોઈ સજવા ધજવા વગેરે શૃંગારના કામમાં સાધનામાં વ્યસ્ત હતી, તો કોઈ પૂજાપાઠ વગેરે મોક્ષ સાધનામાં વ્યસ્ત હતી, પરંતુ વાસ્તવમાં તે તેમાંથી કોઈ પદાર્થને ઈચ્છતી ન હતી। આ જ તેમની વિશેષતા હતી અને આનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે વેણુનાદ સાંભળતા જ કર્મની પૂર્ણતા પર તેમનું ધ્યાન ન ગયું। કામ પૂરું કરીને જઈએ એવું તેમણે વિચાર્યું નહીં, તે નીકળી ગઈ સાધક સંન્યાસીની જેમ કે જેનું ચિત્ત વૈરાગ્યની પ્રદીપ્ત જ્વાળાથી પરિપૂર્ણ છે। કોઈએ કોઈને પૂછ્યું નહીં, સલાહ પૂછી નહીં, અસ્તવ્યસ્ત સ્થિતિમાં જે જેમ હતી તે જ સ્થિતિમાં શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગઈ। વૈરાગ્યની પૂર્ણતા અને પ્રેમની પૂર્ણતા એક જ વાત છે, બે નથી। ગોપીઓ, વ્રજ અને શ્રી કૃષ્ણની વચ્ચે મૂર્તિમાન વૈરાગ્ય છે કે મૂર્તિમાન પ્રેમ, શું આનો કોઈ નિર્ણય કરી શકે?
સાધકોમાં બે ભેદ છે, મર્યાદાપૂર્ણ વિહિત સાધના અને મર્યાદા રહિત અવિહિત પ્રેમ સાધના. બંનેના પોતપોતાના સ્વતંત્ર નિયમ છે. વિહિત સાધનામાં જેમ નિયમોના, બંધનોનો, સનાતન પદ્ધતિના કર્તવ્યોનો અને વિવિધ આચરવા યોગ્ય કર્મોનો ત્યાગ સાધનાથી ચ્યુત કરનારો અને ઘણો જ હાનિકારક છે, તે જ પ્રમાણે અવિહિત પ્રેમ સાધનામાં આમનું પાલન કલંકરૂપ હોય છે. એવી વાત નથી કે આ બધા આત્મોન્નતિના સાધનોને તે અવિહિત પ્રેમ સાધનાનો સાધક જાણીબૂજી અને છોડી દે છે. વાત એ છે કે તે સ્તર જ એવું છે કે જ્યાં આમની આવશ્યકતા જ નથી. તે અહીં આપમેળે જ છૂટી જાય છે. જેમ નદી પાર કર્યા પછી સ્વાભાવિક રીતે જ નૌકા છૂટી જાય છે. જમીન પર ચાલતા નૌકામાં બેસવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને ન એવો ઈચ્છનાર અથવા કરનાર બુદ્ધિમાન હોય છે. આ બધા સાધનો ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી તમામ વૃત્તિઓ સહજ સ્વેચ્છાથી હંમેશા એકમાત્ર ભગવાન તરફ દોડવા લાગી ન જાય. તેથી જ ભગવાને ગીતામાં એક જગ્યાએ અર્જુનને કહ્યું છે, અર્જુન, જો કે ત્રણેય લોકમાં મારે કશું કરવાનું નથી અને ન મારે કોઈ વસ્તુ પ્રાપ્ત પણ કરવાની છે. જે મને પ્રાપ્ત ન હોય તો પણ હું કર્મ કરું જ છું. જો હું સાવધાન થઈ અને કર્મ ન કરું તો અર્જુન, મારા દેખાદેખી લોકો કર્મોને છોડી દેશે અને આમ મારા કર્મો ન કરવાથી બધા લોકો ભ્રષ્ટ થઈ જાય તથા હું એમને વર્ણશંકર બનાવનારો અને તમામ પ્રજાનો નાશ કરનારો બની જાઉં. તેથી મારા આ આદર્શ પ્રમાણે અનાસક્ત જ્ઞાની પુરુષે પણ લોક સંગ્રહ માટે તે જ રીતે કર્મો કરવા જોઈએ જેમ કર્મમાં આસક્ત અજ્ઞાની લોકો કરે છે. અહીં ભગવાન આદર્શ લોકનાયક બની અને સર્વસાધારણની શિક્ષા આપે છે. તેથી સ્વયં પોતાનું ઉદાહરણ આપી અને લોકોને કર્મમાં પ્રવૃત્ત કરવા ચાહે છે. એ જ ભગવાન તે જ ગીતામાં જ્યાં અંતરંગતાની વાત કરે છે ત્યાં સ્પષ્ટ કહે છે કે સર્વધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મોને ત્યાગ કરી અને તું માત્ર એક મારી જ શરણમાં આવી જા. આ વાત બધા માટે નથી. એટલે જ ભગવાને આને બધાથી ચડિયાતી અને છુપાયેલી વાત ગુહ્યતમ કહી છે. પછીના શ્લોકમાં કહે છે કે ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશ્રુષવે વાચ્યમ ન ચ મામ યોભ્યસૂયતિ. ભાઈ અર્જુન, આ સર્વગુહ્યતમ વાતને જે ઇન્દ્રિય વિજયી તપસ્વી ન હોય, મારો ભક્ત ન હોય, સાંભળવા ન ઈચ્છતો હોય, મારામાં દોષારોપણ કરતો હોય તેને કહીશ નહીં. ભગવાનની આ જ વાત બધાને પ્રિય લાગે છે કેમ કે એમણે જે અર્જુનને અતિ ગૂઢ અને ગુહ્ય વાત કરી છે અને એ વાત જો સાધારણ મનુષ્યને પણ સમજાઈ જાય તો આ સંસારના પ્રશ્નો હલ થઈ જાય. મિત્રો, આવી જ વાતો સાથે આપણે મળીએ કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.